તત્કાળની વિદ્યા સિદ્ધિ. એક ચક્રપુરમાં પાંડવો આવ્યો છે અને તેમને રાક્ષસનો વધ કર્યો છે એ વાત દુર્યોધનને જાણવામાં આવતા તે અંતરમાં ખેદ છતાં ઉપરથી હર્ષ બતાવવા લાગ્યો. દુર્યોધનનો તેવો ભાવ જાણી વિદુરે પ્રિયવંત નામના એક સેવકને પાંડવોની પાસે મોકલ્યો. દ્વૈતવનમાં આવીને તેને પાંડવોને નમસ્કાર કરીને અક્ષય સુખના કારણરૂપ વિદુરનો સંદેશો કર્યો. દુર્યોધન તમને દ્વૈતવનમાં રહેલા જાણી કર્ણને લઈને જ્યાં આવશે, માટે મારી આજ્ઞાથી તમારે તે વન છોડી દેવું. તે સાંભળી દ્રૌપદી આકુળ વ્યાકુળ થઈને બોલી કે તે પાપીઓ અત્યાપી આપણી ઉપર શું શું કરશે? સત્યને માટે રાજ્ય, દેશ, સેના અને ધન છોડી દીધા, તો પણ હજુ શું અધૂરું રહેલું છે? હું તમને 5 પાંડવોને વળી તેથી મને ધિક્કાર છે, અને તમારા શાસ્ત્રને, વીર્ય અને શસ્ત્રગ્રહણને પણ ધિક્કાર છે. હે માતા, તમે વીરપત્ની છતાં આવા ક્લિપ પુત્રોને જન્મ આપ્યો છે કે જેથી તે વખતે કૌરવોએ સભા વચ્ચે મારી તેવી વિડંબણા કરી, તેને પણ આર્યપુત્રોએ સહન કરી, અને આપણો રાજ્ય છોડી વનનો આશ્રય કર્યો, તો પણ ધૃતરાષ્ટ્રના પુત્રો વેરથી વિરામ પામતા નથી. દ્રૌપદીના આવા વચન સાંભળી ભીમસેન જાણે મૂર્તિમાન વીર રસ હોય તેમ પોતાનો હાથ પૃથ્વી પર પછાડતો ઊભો થયો. અર્જુને મેઘની જેમ ગર્જના કરીને ક્રોધથી ધનુષ્યનો ટંકાર કર્યો. જાણે તેમના પ્રતિબિંબ હોય તેવા નકુલ અને સહદેવ પણ રાતા નેત્ર કરીને ખડગ ઉછાળવા લાગ્યા. તેઓને શોક પામેલા જોઈ ધર્મકુમારે કહ્યું, હે મહાવીરો, શાંત થાઓ. શત્રુઓને હરે તેવું તમારું બળ હું જાણું છું. યુદ્ધમાં ઉદ્ધત થયેલા એવા તમારાથી મારું વચન મિથ્યા ન થાય, માટે આપણે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં બાકી રહેલો કાળ પૂરો થતાં સુધી રાહ જુઓ. આવી જ્યેષ્ઠ બંધુની આજ્ઞા થતાં સર્વે અનુજો પાછા શાંત થઈ ગયા. યુધિષ્ઠિરે પ્રિયવંતને સામો સંદેશ કહી તેનું સન્માન કરી હૃદયમાં વિદુરના વચનો ધારી લઈને વિદાય કર્યો. પછી પાંડવો દ્વૈતવનને છોડી ગંધમાદન પર્વતમાં રહેવા ગયા. ત્યાં આગળ ઇન્દ્રકીલ નામનો પર્વત તેમને જોયું, એટલે અર્જુન સમય આવી ગયેલો જાણી યુધિષ્ઠિરને જણાવીને તત્કાલ એકાગ્રમને વિદ્યા સાધવા માટે તે ગિરિમાં ગયો. ત્યાં શ્રી યુગાદિ પ્રભુને નમી પવિત્ર થઈને મણિચૂડ વગેરે ખેચરો પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાઓ સાધવા તે સ્થિર થયો. કમલાસર પર બેસીને ધ્યાન ધરતો અર્જુન મેરુની જેમ નિષ્કંપ અને શ્વાસોશ્વાસ રહી પાષાણની જેમ નિશ્ચલ થઈ ગયો. એક મને રહેલા તે અર્જુનને પૂત, વેતાળ, શાકિની, સિંહ, વ્યાઘ્ર અને હાથી વગેરે કોઈ પણ પ્રાણી ધ્યાનથી જરા પણ ચલાયમન કરી શક્યા નહીં. યોગ્ય સમયે સર્વ વિદ્યાદેવીઓ પ્રસન્ન થઈ તેની આગળ આવીને કહેવા લાગી કે અમે સર્વ તુષ્ટમાન થયેલા છીએ, માટે વરદાન માંગ્યું. અર્જુને ઉઠીને તેમને નમસ્કાર કર્યો, એટલે ઉજ્જવળ કાંતિવાળી તે વિદ્યાઓ અર્જુનના શરીરમાં સંક્રમિત થઈ. વિદ્યા સિદ્ધ કરી અર્જુન આનંદથી પર્વતના શિખર પર બેઠો હતો. ત્યાં કોઈ શિકારીથી હણાતો એક વરાહ તેને જોયો. અર્જુને તેની પાસે આવીને કહ્યું, અરે શિકારી, આમ ન કર. આ તીર્થમાં મારા દેવતા આ વરાહને કેમ મારે છે? આ શરણ રહિત એવા નિરપરાધી ડુક્કરને મારે છે. તેથી તારું બળ, તારું જ્ઞાતિપણ અને તારું કુલ સર્વ વૃથા છે. આવી રીતે તેને તિરસ્કાર કર્યો. તેથી શિકારી બોલ્યો, અરે વટે માર્ગુ, આ અરણ્યમાં સ્વેચ્છાથી વિચરતા એવા મને શા માટે મારે છે? આ વનવાસી જીવોનું કોઈ પણ રક્ષણ નથી. જો શાસ્ત્રબળથી તું રક્ષક થયો હોય તો રક્ષણ કરવું તે યોગ્ય છે. તત્કાલ અર્જુને ક્રોધથી ધનુષ્ય હાથમાં લીધું, એટલે તે શિકારીએ પણ ધનુષ્ય ગ્રહણ કર્યું અને પોતાની હસ્તલાઘવતાથી પત્ર બાણો વડે વૃક્ષોને પત્ર રહિત કરી દીધા. તેઓના બાણો વડે પર્વતોના શિખરો દૂર જઈ પરસ્પર અથડાવા લાગ્યા. છેવટે તે માયાવી શિકારીએ અર્જુનના ધનુષ્યને હરી લીધું, એટલે અર્જુન ખડગ લઈને તેની સામે દોડ્યો. તેણે ખડગ પણ લઈ લીધું, એટલે મહાપરાક્રમી અર્જુને સિંહનાદ કરીને દ્વંદ્વ યુદ્ધ માટે તેને બોલાવ્યો. પછી અર્જુનના હસ્તલાઘવતા વડે તેને ચરણથી પકડી આકાશમાં ઉછાળ્યો. તત્કાલ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એક દેવ પ્રગટ થયો. આ શું? એમ આશ્ચર્ય પામીને હૃદયમાં વિચારતા અર્જુનને તે સંતુષ્ટ થયેલા દેવે કહ્યું, હે પાર્થ, જય પામો. હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું, માટે જે ઈચ્છા હોય તે માંગો. અર્જુન બોલ્યો, જ્યારે સમય આવશે ત્યારે વરદાન માંગીશ, પણ હાલ તો તમે કોણ છો તે જાણવાની મારી જિજ્ઞાસા છે. તેથી કહો. અર્જુનના વચન સાંભળી હર્ષિત થયેલા દેવે કહ્યું, હે પાર્થ, મારો વૃત્તાંત સાંભળો. વેતાળની ગિરિ ઉપર રથનુપુર નામે નગર છે. ત્યાં ઇન્દ્ર નામે વિદ્યાધરનો રાજા છે. ઇન્દ્રની જેમ દિક્પાલના સમૂહ તેના ચરણકમળને સેવે છે. વિદ્યુન્મારી નામે તેને એક અનુજ બંધુ હતો. તે ઘણો ચપળ અને લોકોને પીડાકારી હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે રોષ કરીને રાક્ષસના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં તલતાલ નામના રાક્ષસોની સાથે તે મળી ગયો. પછી તેમની મદદથી તેને ઇન્દ્રના દેશમાં બહુ પ્રકારના ઉપદ્રવો કરીને તેને અત્યંત ક્લેશ પમાડ્યો. છેવટે ઇન્દ્ર રાજાએ કેવલ જ્ઞાનીના વચનથી તમને અહીં રહેલા જાણી તમને તેડી લાવવા માટે મને તમારી પાસે મોકલ્યો છે.
હે પાર્થ, હવે આ રથમાં બેસો. આ કવચ, મુકુટ અને ધનુષ્ય ગ્રહણ કરો. એ દુષ્ટ રાક્ષસોનો નિગ્રહ કરો અને જે ઈચ્છા હોય તે માંગી લો. તે સાંભળતા જ અર્જુન ઉત્સાહથી મુકુટ, કવચ, રથ અને ધનુષ્ય તથા ભાતા સ્વીકારી ક્ષણવારમાં તે રાક્ષસના નગરમાં આવ્યો. રથનો ધ્વનિ સાંભળી રાક્ષસકુળમાં કોલાહલનો ધ્વનિ થયો અને તે રાક્ષસો નગરની બહાર નીકળ્યા. તેમની સાથે અર્જુને યુદ્ધ શરૂ કર્યું. મહાઘોર યુદ્ધ કરી તેઓનો સંહાર કરીને ધનંજય બેતાળીય પર્વત પર આવી હર્ષથી ઇન્દ્રના ચરણમાં પ્રણામ કર્યો. ઇન્દ્રે આજ્ઞાથી વિજયી અર્જુનને આદરથી પોતાના અર્ધાસન પર બેસાડ્યો. ઇન્દ્રની આજ્ઞાથી સર્વ લોકપાલોએ તેને નમસ્કાર કર્યો. પછી ઇન્દ્રે અર્જુનને દિવ્ય આયુધો આપ્યા. ત્યાં અર્જુને હર્ષપૂર્વક ચિત્રાંગદને ધનુર્વેદ શીખવ્યું. કારણ કે પછી બંધુઓને મળવા માટે ઉત્કંઠિત થયેલો અર્જુન ઇન્દ્ર, વિદ્યાધર અને બીજા ખેચરોની આજ્ઞા લઈ વિમાનમાં બેસી સ્વસ્થાનમાં આવ્યો. તેણે કુંતી માતાને અને જ્યેષ્ઠ બંધુઓને નમસ્કાર કર્યા. લઘુ બંધુઓને આલિંગન કર્યું અને દ્રૌપદીને દ્રષ્ટિ બાંધી પ્રસન્ન કર્યો. ચિત્રાંગદ, વિદ્યાધરે અર્જુનનું પરાક્રમ કર્યું તે સાંભળી સૌ ખુશ થયા. આવી રીતે તેઓ સર્વે પૂર્ણ આનંદથી ત્યાં રહેતા હતા. તેવામાં એક દિવસ આકાશમાંથી એક સુવર્ણ કમળ તેમની વચમાં પડ્યું. તેણે દ્રૌપદીએ ગ્રહણ કર્યું. બે હાથે તેને લઈ સૂંઘી હર્ષ પામીને દ્રૌપદી ભીમસેનને કહેવા લાગી કે પ્રિય, આવા કમલો કોઈ સરિતા કે સરોવરમાંથી મને લાવી દેખાડે. તેની ઈચ્છા થતાં તત્કાળ ભીમસેન પંચ નમસ્કારનું સ્મરણ કરતો તેવા કમળ શોધવા વનમાં ગયો. તે સમય વિપરીત ફળ બતાવતું યુધિષ્ઠિરનું વામ લોચન અને કુંતીનું દક્ષિણ લોચન ફરક્યું. તેથી તેના મોટા અપશુકનરૂપ જાણી ધર્મપુત્રે બંધુઓને કહ્યું કે કોઈ ભીમનો પરાભવ કરવા ઉદ્યત થાય તેવો આ દુનિયામાં છે નહીં, તો પણ મારું નેત્ર કાંઈ ભીમને માટે અમંગલ સૂચવે છે. માટે ચાલો ઉઠો, અનુચરની જેમ આપણે તેની પાછળ જઈએ. પછી ત્યાંથી ઉઠીને તેઓ સર્વ ઠેકાણે ફર્યા, પણ કોઈ ઠેકાણે ભીમસેનને મળી શક્યા નહીં. ત્યારે તેઓએ હિડમ્બાના વચનને સંભાળીને તત્કાળ તેનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ હિડમ્બા ત્યાં આવીને તે સર્વને પોતાના મસ્તક પર બેસાડી ભીમની પાસે લઈ ગઈ અને પછી પોતે પોતાના ઘરે ગઈ. ભીમે પોતાના સહોદર બંધુઓને પેલા પદમાં લાવવા માટે સરોવર પાસે આવતા માર્ગમાં આવેલી મુશ્કેલીની વાત કરી. તે જાણવાથી સર્વને અતિ આનંદ થયો. પછી દ્રૌપદીની સુવર્ણકમળની ઈચ્છા પૂરવા માટે ભીમસેન તે સરોવરમાં પ્રવેશ્યો. બેસતા જ તે અદૃશ્ય થઈ ગયો. તેની પાછળ અર્જુન પ્રવેશ્યો તે પણ અદૃશ્ય થયો. પછી બંને ભયની પાછળ ગયેલા યુધિષ્ઠિર અને તેની પાછળ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.